महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। આણંદથી ભૂતિયા શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો। નોકરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી। આણંદના 6 શિક્ષકોને બરતરફ કરાયા। એનઓસી લઈને રજા પર ગયેલા શિક્ષકો ફરિયાદ નથી ફર્યા પરત। એનઓસીની મુદત પૂર્ણ થયા બાદ પણ તેઓ પરત નથી આવ્યા। ઉમરેઠ, સોજિત્રા, ખંભાત, તારાપુરના આ શિક્ષકો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી। આણંદ જિલ્લા પંચાયતે શિક્ષણ વિભાગને જાણ કરી હતી। हमारे ત્યાં एक समीमबेन नूर मोहम्मद मंशूरी तरीके एक असिस्टंट शिक्षक नौकरी करता था, फरज बजावता था। 19/8/2019 रोज તેઓ 3 મહિનાની એનઓસી લઈ અને વિદેશ ગયા હતા। કઈ ગયા? કેનેડા। હા, પછી ત્યારબાદ એમની 3 માસની રજા તો પૂરી થઈ ગઈ, પણ ત્યાર પછી પણ અત્યાર સુધીમાં એ હાજર થઈ ન હતા। ટીપીઓના રિપોર્ટના આધારે, આ શાળાના રિપોર્ટના આધારે ઘણો બધો સમય ગેરહાજર રહ્યા, એટલે આણંદથી ઉચ્ચ અધિકારીઓએ એમને બરતરફ કરેલા છે। અમારા શાળાના શિક્ષિકા બેન ગૌરીબેન હસમુખભાઈ રાણા તેઓ તારીખ 17/5/22 થી 13/8/22 સુધી એનઓસી લઈને વિદેશ ગયેલ હતા અને તેઓ પોતાના સમયસર શાળામાં હાજર થયેલ ન હતા। તેની જાણ મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં કરેલ હતી અને તેઓએ તે બધા યોગ્ય પગલાં લીધેલ છે। પટેલ હાર્દિક કુમાર વિષ્ણુભાઈ છેલ્લા ઘણા સમયથી વગર રજાએ શાળામાં ગેરહાજર રહેતા હતા। તેની જાણ અમે જિલ્લા પંચાયત શિક્ષણ કચેરી આણંદને કરેલી, તો જિલ્લા પંચાયત કચેરી દ્વારા તેમને નોટિસ આપવામાં આવેલી। એમને હાજર થવા માટે ટાઈમ પીરિયડ આપેલો, ટાઈમમાં પણ હાજર થયેલ નથી। તેથી જિલ્લા પંચાયત શિક્ષણ કચેરી દ્વારા સદર શિક્ષકને બરતરફ કરવામાં આવેલા છે। 6 શિક્ષક હતા કે જે એનઓસી લઈ અને પરદેશ ગયેલા અને એમની 3 મહિનાની મુદત દરમિયાન હાજર ન થતા એમને 3 નોટિસો આપ્યા બાદ અહીંથી આપણે એમને બરતરફ કરેલા છે। તો આણંદ જિલ્લાના આ 6 શિક્ષકો જે એનઓસી લઈને રજા પર તો ગયા, પરંતુ ત્યારબાદ પરત નથી ફર્યા અને હવે કાર્યવાહી કરવામાં આવી છે। આ 6 શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉમરેઠ, સોજિત્રા અને ખંભાત, તારાપુરના શિક્ષકો છે જેમને બરતરફ કરાયા છે। નોકરીમાં બેદરકારી દાખવનાર આ શિક્ષકો સામે આ કડક પગલાં। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, આજે 6 શિક્ષકો હતા, રજા લઈને ગયા પરંતુ ત્યારબાદ પરત નથી ફર્યા, હવે કેવા પ્રકારની કાર્યવાહી? જે આ ઘટના આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની છે। ઉમરેઠ તાલુકાના 2 ગામ છે, તેમજ તારાપુર તાલુકાના 2 ગામ છે, એક સોજિત્રા તાલુકાનું ગામ છે અને એક ખંભાત તાલુકાનું ગામ છે। તમામ શિક્ષકો પ્રાથમિક શાળાના શિક્ષકો છે। ઘણા અંતરિયાળ વિસ્તાર છે। ચોક્કસ કહી શકાય કે આ લોકોમાંથી મોટા ભાગના 5 જેટલા લોકો તો એનઓસી લેટર શિક્ષણ વિભાગનો લઈને ગયા હતા। નિયત સમય મર્યાદા પૂરી થવા છતાં પણ તે લોકો હાજર નતા થયા। તેમની શાળાના આચાર્યોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ આણંદને જાણ કરી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આ તમામને હાલ બરતરફ કરેલા છે। ખૂબ મહત્વની બાબત આ ઘટનામાં એ છે કે શિક્ષક છે એ સમાજની રચના કરતો હોય છે, બાળકના ભવિષ્યની રચના કરતો હોય છે, ત્યારે ગ્રામીણ વિસ્તારના બાળકોના આ શિક્ષકોએ એમની ફરજ પર હાજર નહીં રહી અને શિક્ષણ પૂરું નહીં પાડીને ચોક્કસ અન્યાય કર્યો છે। ત્યારે આણંદ જિલ્લા પંચાયતે એક કડક પગલાં લીધા છે અને 6 શિક્ષકને તેમની હોદ્દા પરથી શિક્ષકના બરતરફ કરેલા છે। જી આભાર જનક, જાણકારી આપવા માટે। ઉમરેઠનગરમાં કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન થઈ ગયા છે। સતત 2 દિવસથી પાલિકાના પાણીમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઉમરેઠ પાલિકાને જાણ કરાતા કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ હતી। અગાઉ પણ આ વિસ્તાર રોગચાળાના ભરડામાં સપડાયો હતો। 2 દિવસથી દૂષિત પાણી આવતા પાણીના જગ ખરીદવા રહીશો મજબૂર બન્યા હતા। અમદાવાદથી સમાચાર। તોફાની તત્વો બેફામ બન્યા છે। સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક। કાઠિયાવાડી હોટેલમાં તોડફોડ કરી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હથિયારો સાથે આ અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો, તોડફોડ કરી હુમલો કર્યો। હોટેલના માલિકને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। રાણે પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે।
મહત્વપૂર્ણ સમાચાર ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવીણસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન। સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નથી મળતો। સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય। સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી। 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા। ક્ષત્રિય સમાજ એક થવો ખૂબ જ જરૂરી છે। ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી। ગુજરાતમાં 19% કુલ વસ્તી છે અને છતાં અત્યાર સુધીમાં તમે એક માત્ર જેને કહેવાય કે પહેલા માધવસિંહભાઈ અને બીજા શંકરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવી શક્યા છો, બાકીના કોઈ બનાવી નથી શક્યા। એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારી એકતા નથી અને એકતા આપણામાં નાનેથી મોટા સુધી નથી। ગુજરાતમાં ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલ પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું। રાજ્ય સરકાર માત્ર એક જ સભ્યનું કમિશન ચલાવવા માંગે છે એવી સોગંદનામા પર કબૂલાત કરી ચીફ સેક્રેટરીએ કર્યું છે આ સોગંદનામું તૈયાર। સરકારે કહ્યું જરૂર પડે તજજ્ઞોની સલાહ લેવાશે। બીજી તરફ જે જ્ઞાતિઓ ઓબીસીમાં સમાવિષ્ટ થવી જોઈએ તેવી જ્ઞાતિઓનો હજુ સુધી યોગ્ય સર્વે નહીં થયો હોવાની અરજદારે રજૂઆત કરી। અન્ય જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ થયો હોવાની પણ અરજદારે ફરિયાદ કરી। એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી। જોકે સોશિયલ ઓડિટના મુદ્દે હજુ પણ સરકારે સોગંદનામા પર સરકારે સ્પષ્ટતા કરી છે, સ્પષ્ટતા નથી કરી। આ બાબતે 2 અઠવાડિયા બાદ ફરી સુનાવણી હાથ ધરાશે। દાખલ થઈ છે। હવે કોર્ટે જે દિશાની અંદર કીધું છે 2 અઠવાડિયાની અંદર અમને પીઆઈએલ કરતાઓને જવાબ ફાઇલ કરવાનો કીધો છે, એટલે અમે એની અંદર બીજા સ્ટેટની અંદર કમિશનરોની શું સ્થિતિ છે અને કાયદાની શું પરિસ્થિતિ એ સાથે અમારો જવાબ ફાઇલ કરીશું। પણ હાલ તો સરકારે એવું કીધું છે કે અમે એક જ જણથી કમિશન ચલાવવાનું નક્કી કર્યું છે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે ભાજપના 3 નેતાઓ સામે ફરિયાદ નોંધવા માંગણી કરાઈ। રાહુલ ગાંધી સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ધમકી આપવા અંગે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું। લોકશાહીમાં જે રક્ષણ કરતા નેતાઓ છે એની સામે આ અભદ્ર ટિપ્પણી અને આવી મારી નાખવાની જે ધમકીઓ છે એ તો સહન ના થાય। આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ માટે જલદ આંદોલન કરશે અને અમે માંગ કરી છે કે આ જે 3 તત્વો છે એની સખત કાર્યવાહી થાય અને લીગલી પ્રોસેસ થાય એ માટેનું આજે એક એફઆઈઆર પણ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1